whatever more than enough is a poison. જરૂર જેટલું જ રાખો. જરૂર કરતા વધારે કંઈ પણ તમે રાખો છો, ભેગું કરો છો, મેળવો છો, એ ઝેર છે. તમારા માટે છે કે નહીં ખબર નથી, પણ તમારી જરૂરિયાત કરતા તમે વધારે લઈ લો છો. એનો અર્થ એ થયો કે જેને નથી મળતું, જેની જરૂરિયાત બાકી છે, એના હકનું તમે લઈ લો છો. તમે 10 રોટલી ખાઓ એની સામે વાંધો નથી. વાંધો ત્યાં છે કે બીજા 10 જણના જમવા ટાણે 10 જણને એક રોટલી પણ મળતી નથી. હવે તમે વધુ ખાવ છો, ત્યાં ગુનો બને છે. નૈતિકતા ના પાડે છે. તમારે તમારી સગવડ ભોગવવી જોઈએ, તમારી જરૂરિયાત મુજબ મેળવવું જોઈએ, પણ એનાથી વધુ શું કામ મેળવીને બીજા લોકોના હક ઉપર તરાપ મારો છો? તમને સંતોષ થવો જોઈએ, જીવવાની મજા આવવી જોઈએ, પણ બીજા લોકોનું જીવન મોત જેવું બનશે જો તમે વધારે ને વધારે ભેગું કર્યા જ કરશો તો. કોઈ પણ માણસ કરોડો રૂપિયા ભેગા કરે, 50 રૂમના ઘરમાં રહે, તો એ 50 રૂમમાં એક સામટો તો રહી શકવાનું નથી. કરોડો રૂપિયા એ એક સામટા વાપરી શકવાનું નથી. પણ તમને ખબર છે, હજારો લોકોના રહેવાનો પ્રશ્ન છે જ એમની સામે, ખાવા પીવાનો પ્રશ્ન છે જ. અને તમે કરોડો રૂપિયા, કરોડોની સંપત્તિ ભેગી કરી લીધી. તમારી આવડતથી તમે લાયક છો માટે. હા, પણ જેની પાસે આવડત નથી, જેની પાસે લાયકાત નથી, જે જીવી નથી શકતો, મરવાના વાંકે જીવી રહ્યો છે, એ અંગે વિચારવું એ પણ તમારી ફરજમાં નથી આવતું. તમારા સિવાયના માનવ વિશે વિચારવું એ માનવતા છે. કમસે કમ એ તો ન ચૂકી જઈએ.